કાંકરેજ તાલુકાના ખીમણા નજીક નેશનલ હાઈવે રોડ ઉપર સીએનજી પંપની સામે આવેલા એક ખેતરમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું વીજ કંપનીના વીજ પોલ આવેલા છે, જેના ઉપર ઘાસના વેલા ચડેલ દેખાય છે। ત્યારે મોર કોઈ કારણસર ઉડતા વીજ વાયરે અડકતા કરંટ લાગ્યો હતો, જેમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું વીજ કરંટ લાગતા મોત થયું હતું। ત્યારે ખીમણા ગામના સેવાભાવી યુવાનોએ મોરને જમીનમાં ભંડારી માનવતા દાખવી હતી। ત્યારે હવે કાંકરેજ તાલુકાના વન વિભાગના કર્મચારીઓ દ્વારા દર વર્ષે આવા રાષ્ટ્રીય પક્ષીઓની સંખ્યા વધઘટ થાય છે તે અંગે સરકારમાં નોંધ કરવામાં આવે છે કે નહીં તે પણ એક મહત્વપૂર્ણ સવાલ છે। જો કે તેઓ માત્ર કાગળ ઉપર કામગીરી કરીને 100 મિલો દ્વારા લાખો ટન લીલા વૃક્ષોનું નિકંદન કરી લાકડા કાપીને રાત દિવસ જાહેર માર્ગો ઉપર ટ્રેક્ટર લઈને પસાર થાય છે અને માત્ર હપ્તા લઈ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે, એવી પણ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે પ્રી મોન્સૂનમાં વીજ કંપની દ્વારા મેન્ટેનન્સ કરવામાં આવે છે, જેમાં વીજ પોલ અને વીજ વાયરોને કોઈ વૃક્ષ કે વેલ અવરોધ ઊભું કરે તો એનું કટિંગ કરવામાં આવે છે। ત્યારે હવે આ રાષ્ટ્રીય પક્ષી મોરનું વીજ કરંટ લાગતા મોત થયું હોવાનું સામે આવ્યું છે, જેમાં જવાબદાર કોણ? શું આવી રીતે એક પછી એક મોરના ઝેરી દવાઓ કે જે વીજ કરંટ લાગતા મોત થયા તો ધીરે ધીરે મોરની પ્રજાતિ પણ ઘટી જાય અને લુપ્ત થઈ જાય, જેથી કરીને આ પ્રકારની ઘટના અંગે લાગતા વળગતા તંત્રના અધિકારીઓ દ્વારા તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આવા બોલ જીવો અને માનવ જીવન સુરક્ષિત રહે। ત્યારે જોવાનું એ રહ્યું કે આખરે તંત્ર દ્વારા કોઈ તપાસ કરવામાં આવશે કે પછી જે સી ચલતી હૈ વૈસે ચલને દો। રિપોર્ટર DK નાઈક, કાંકરેજ।